ટાઈમ્સ ઓન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો આજરોજ સાવરકુંડલા મુકામે સમસ્ત આંબરડી ગામના જ્ઞાતિબંધુઓ, આજુબાજુના ગામના નાગરિકો તેમજ આંબરડી ગામના સભાયા પરિવાર દ્વારા આંબરડી ગામ મુકામે આવેલ સભાયા પરિવારના કુળદેવી શ્રી આશાપુરા માનું વર્ષો જૂનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે અને ત્યાં આખા આંબરડી ગામના તમામ સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજના આસ્થાથી જોડાયેલી છે। એવું આસ્થાના પ્રતીક્ષામાં મંદિરનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા આ મંદિર તોડી પાડવાના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે। ત્યારે ગ્રામજનોની માંગણી એવી છે કે અમરેલી કલેક્ટર શ્રી મારફત રાજ્ય સરકાર શ્રીને શ્રી આશાપુરામાં સભાયા પરિવાર સેવા ટ્રસ્ટ બનાવી સાર્વજનિક ઉપયોગ હેતુ આ જગ્યાની માંગણીની અપીલ કરેલી છે। તો જ્યાં સુધી આ કરેલ માંગણીનો સાચો નિર્ણય ન આવે ત્યાં સુધી ડિમોલેશન અટકાવી અને સરકારશ્રીની પ્રતિષ્ઠાને કોઈ હાનિ ન પહોંચે અને ગામમાં શાંતિનું વાતાવરણ ન ડોળાય એ હેતુથી સાવરકુંડલા તાલુકાના નાયબ કલેક્ટર શ્રી અને સાવરકુંડલા મામલતદાર સાહેબ શ્રી મારફત ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રીને મોકલવામાં લાગણી સાથે વિનંતી કરી પ્રાર્થના કરવામાં આવી છે। રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા, અમરેલી। અમે આંબરડીથી આવ્યા છીએ। સમસ્ત આંબરડી ગામ પરિવાર દ્વારા આજે સાવરકુંડલા મામલતદાર સાહેબશ્રીને તેમજ નાયબ કલેક્ટર શ્રી સાહેબશ્રીએ જે આંબરડી ગામ એક આસ્થાનું પ્રતીક ગણી શકાય એવા શ્રી આશાપુરામાંનું સભાયા પરિવારનું મંદિર આવેલું છે દાયકાઓથી અને અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે, ત્યારે સમગ્ર ગામની આસ્થા ત્યાં જોડાયેલી છે અને અત્યારે પદાધિકારીઓને ઈશારે અધિકારીશ્રીઓ દબાણ હટાવવા માટેની કામગીરી પૂરજોશમાં કરાવી રહ્યા, ત્યારે કલેક્ટરશ્રી મારફત પણ રાજ્ય સરકારશ્રીને એમની માગણી મૂકેલી છે, અપીલ કરેલી છે, પરંતુ હાલમાં એનો હુકમ કરવામાં આવે છે ડિમોલેશન કરવામાં। તો કેટલા અંશે વ્યાજબી કે જ્યાં વર્ષોથી એક આસ્થા જોડાયેલી છે લોકોની અને ત્યાં બાળકો જન્મે તો એને પણ વર્ષોથી પગે લગાડવામાં આવે છે, ત્યાં નિવેદ પણ કરવામાં આવે છે અને એ સાર્વજનિક ઉપયોગમાં આવી હેતુથી ત્યાં ઓલરેડી છે દાયકાઓથી, એનું દબાણ દૂર કરવાની આવા હુકમો કરવામાં આવે જે ખરેખર વ્યાજબી નથી અને એની અમે એક માગણી અહીંયા વ્યક્ત કરવા આવ્યા છીએ કે આ આસ્થાનું પ્રતીક છે સમસ્ત હિન્દુ સમાજ માટે। તો આ જો ડિમોલેશન કરવામાં આવે છે, શાંતિનો માહોલ ડોળાય એમ છે ગામની અંદર, જેથી કરીને આનું પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે આસ્થા જોડાયેલી છે તો એ આસ્થા જોડાયેલી રહે અને આ ડિમોલેશન અટકાવવામાં આવે તેવી અમારી માંગણી છે। થેન્ક યુ। સભાયા જયશ્રીબેન દિનેશભાઈ, અમે અહીંયા આવ્યા છીએ મઠ બાબત। મારા માતાજીનું મઠનું થાનક છે, આ વડવાઓનું થાનક છે, ગૌઢિયાનું થાનક છે, અમારા મીંઢોળાઈના છૂટ્યા છે, અમારા લગ્ન થયા, અમારા છોકરાઓના લગ્ન થયા તો અહીંયા મીંઢોળ છૂટ્યા છે અને અમે અહીંયા આવ્યા છીએ। અમારે મઠ નથી થવા દેતા, ગામને બધાને સમસ્ત છે કે મઠ કરો અને આ એક વ્યક્તિ ગામનો છે એ જ મઠ નથી કરવા દેતો, એ જ આડા પડે છે અને અમારે બધાને એવી ઈચ્છા છે, આખા ગામને ઈચ્છા છે અહીંયા મઠ કરો, માતાજી ભલે અહીંયા બેસે, અમારે બધાને હાથ છે અને એ માટે આવ્યા છે।